આ પૃથ્વી ઉપર જો કશુંક નિશ્ચિત હોય, નક્કી જ, જેમાં કોઈ ફેરફાર કરી ન શકાય હોય, એવું જો કોઈ હોય પરિબળ, તો એ છે મૃત્યુ, ડેથ. અને જીવનની તો ખબર નથી, પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે જે પુણ્ય કરે એ સ્વર્ગમાં જાય અને જે પાપી જીવન જીવે એ નર્કમાં જાય. હવે સારા તત્વચિંતકોના મત મુજબ તો લગભગ બધા જ પાપી છીએ જ આપણે, એટલે આપણું સ્વર્ગ નિશ્ચિત નથી એવું શાસ્ત્રો કહે છે. તો આપણે નર્કની જ મુલાકાત લેવાની છે. હવે એ વખતે શું હોય છે? વોટ ઇઝ હેલ? નર્ક શું છે અને એની સ્થિતિ શું છે, એમાં શું થશે, એનું વર્ણન એક વખતે વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ એ પૂછે છે વિષ્ણુને કે હે ઈશ્વર, આ માણસ મૃત્યુ પામશે, પછી એને નર્કમાં લઈ જઈશું, તો મને નર્કની થોડીક માહિતી આપો કે જે હું પૃથ્વી લોક સુધી પહોંચાડી શકું. અને ત્યારે વિષ્ણુ એને માહિતી આપવાનું શરૂ કરે છે કે હે ગરુડ, નર્ક એ 1000 યોજનનું છે, 1000 યોજન. અને નર્ક 1000 યોજનમાં જે છે એમાં 84 પ્રકારના નર્ક છે, પણ છતાંય એની અંદર 21 નર્ક એ મુખ્ય ગણાય છે. આને યમપુરી પણ કહેવાય છે. અને એમાં પ્રવેશવાના 4 દરવાજા છે. દરેકના જુદા જુદા કર્મ પ્રમાણે એ દરવાજેથી પ્રવેશ આપવામાં આવે, પણ મુખ્ય દ્વાર જે છે એ દક્ષિણ દિશાનું છે. એટલે લગભગ 99% પાપીઓને દક્ષિણ દિશામાંથી અંદર લાવવામાં આવે છે. અને ત્યાં ઘડી જે 1000 એકર, 1001 યોજન એ લોકોની દ્રષ્ટિએ જે છે એ ટોટલ નર્કનો વિસ્તાર છે. અને ત્યાં બધા પાપીઓનો હિસાબ લખનાર એકાઉન્ટન્ટ જો આપણે કહેવું હોય તો એ છે ચિત્રગુપ્ત, જે બધાનો હિસાબ રાખે છે. એનો મહેલ એ કમસે કમ, ચિત્રગુપ્તનો મહેલ એ કમસે કમ લગભગ 10 યોજનમાં ફેલાયેલો છે. અને એનાથી થોડે 10 યોજન બાદ થોડે દૂર જઈએ તો 20 યોજન, એનાથી બમણો, એ યમરાજાનો મહેલ છે. હવે આ બંને નગરને ધર્મરાજ નગરી કહેવામાં આવે છે પાછી. હવે અહીં અગાડી જેવો પાપીનો કે કોઈ પણ પ્રકારનો જીવ આવશે એટલે યમરાજા પૂછશે ચિત્રગુપ્તને કે ચિત્રગુપ્ત, આનો રેકોર્ડ મને આપો. એટલે ચિત્રગુપ્ત એને એની માહિતી આપશે કે આ માણસે આ પ્રમાણે કર્મો કર્યા છે. હવે નર્કમાં જાવ એટલે સારા કર્મોની યાદી તો હશે જ નહીં, કેમ કે જો સારા કર્મો વાળા હશે તો એ તો બધા સ્વર્ગમાં હશે. એટલે નર્કની લાંબી યાદી, જીવનકાળ આપણે જેટલા વર્ષો જીવ્યા એની યાદી ચિત્રગુપ્ત યમને આપશે. યમ એ જોયા પછી એની પાસે એક કાયદો છે, એક નિયમ છે, નિયમાવલી, કે જેની અંદર કયું કર્મ ખરાબ છે, મતલબ કયું પાપ કેવું છે, એ પાપની કઈ સજા છે, એ મુજબ યમ સજાઓનો હુકમ કરશે. ચિત્રગુપ્ત હિસાબ રજૂ કરશે કર્મોનો અને એના ઉપરથી યમ સજાઓનો હુકમ કરશે. હવે એ સજાઓ મુજબ જે યમદૂત હશે
એ યમદૂતો તરત આ જીવને એ પ્રમાણેની સજા આપવાનું શરૂ કરશે. આ નર્ક લોકની શરૂઆત છે. આની અંદર જીવ અંદર પ્રવેશશે અને ત્યારબાદ હવે ચિત્રગુપ્ત પાસેથી કેસ યમરાજા અંતિમ નિર્ણાયકના હુકમ પછી એ યમદૂતો પાસે જશે અને યમદૂતોને જે સજા સૂચવવામાં આવી હશે એ પ્રમાણે હવે યમદૂતો એ આત્માને સજા કરશે. આ નર્કની શરૂઆતની વાત છે, જે ગરુડ પુરાણમાં વિષ્ણુ ગરુડને જણાવે છે કે તું આ પૃથ્વીલોકના માણસોને જણાવી દે.